તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગની અંદર। તો મિત્રો આજે છે લાભ પોચાનું, એટલે લાભ પોચમ હતી એટલે મેં વિચાર્યું ધર્મોળા દર્શન કરવા જઈએ ગોગાના। તો હું અને મારા મિત્ર બે આવી ગયા છે, ધર્મોળા ગોગાના દર્શન કરવા જવાનું છે અને તમને પણ ગોગાના દર્શન કરાવીશ। તો મિત્રો વિડીયોમાં બના રહેજો। જઈએ ગોગા મહારાજે ધર્મોળા। તો મિત્રો હું અને મારો ભાઈબંધ બે નીકળી જશે બાઇક લઈને ગોગાના દર્શન કરવા ધર્મોળા। તો વિડીયોમાં બના રહેજો, તમને ગોગાના દર્શન કરાવું। તો મિત્રો અમે ચાણસમાં પહોંચી જશે। તમે જોઈ શકો છો આ ચાણસમાંનો રેલવે ફાટક છે અને રેલવે સ્ટેશન અહીંયા પણ નજીક જ છે। અને મિત્રો આ છે અમારા ચાણસમાનું બોર્ડ। તો મિત્રો અમે પહોંચી જઈએ છીએ પેટ્રોલ પંપે। અમારા બાઇકમાં પેટ્રોલ ઓછું હતું એટલે થોડું પેટ્રોલ પુરાવી લઈએ, પછી જઈએ ધર્મોળા ગોગાના દર્શન કરવા। તો મારો મિત્ર પેટ્રોલ પુરાવે છે અને હું વિડીયો બનાવું છું। તો મિત્રો અમે પેટ્રોલ પુરાવી દીધું છે અને હવે નીકળ્યા છે ધર્મોળા હાઈવે। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ચાણસમાંથી ધર્મોળા તરફ જવાનું હાઈવે। તો ફાઇનલી મિત્રો હવે અમે ધર્મોળા પહોંચી ગયા છે। આ જોઈ શકો છો ધર્મોળાનું બોર્ડ અને આગળ દેખાય છે ધર્મોળાનું ચોકડી છે, ધર્મોળાનું બસ સ્ટેન્ડ અને અમારે ગામમાં જવાનું છે। તો મિત્રો તમે જોઈ શકો છો અમે ધર્મોળા બસ સ્ટેન્ડથી ધર્મોળા ગામમાં જવા માટે નીકળી ગયા છીએ। અમને ધર્મોળા ગામ બતાવું, ચલો વિડીયોમાં જોડા રહેજો। તો મિત્રો અમે ધર્મોળા પહોંચી જશે અને અમે માસીના ઘેર આવી ગયા છે, કેમ કે અમારા ભરતભાઈને પણ દર્શન કરવા આવવાનું છે મંદિરે, એટલે એમને લેવા આવ્યા છીએ। પછી તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ધર્મોળા ગામનો ગેટ, પ્રવેશ દ્વાર। તો ફાઇનલી મિત્રો હવે ગોગા મહારાજના મંદિરે આપણે આવી ગયા છીએ। તમે જોઈ શકો છો આ ગોગા મહારાજનો ગેટ છે, ધર્મોળા ગોગા મહારાજનો ગેટ અને આ ગેટથી અંદર મંદિર તરફ જવાનો રસ્તો છે। ને આ જોઈ લો ગોગા મહારાજનું મંદિર ધર્મોળા। ચલો મંદિરમાં જઈએ। તો ચલો મિત્રો હવે મંદિરમાં જઈએ ગોગા મહારાજના દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવું। અને ગોગા મહારાજના દર્શન થઈ જાય તો કોમેન્ટમાં જય ગોગા લખવાનું ભૂલતા નહીં। તો ચાલો દર્શન કરી લઈએ। તો મિત્રો અમે ગોગા મહારાજના દર્શન કરી લીધા છે। તમે જોઈ શકો છો અમારા ભરતભાઈ છે ને આ અમારા સંજયભાઈ। તો મિત્રો હવે ગોગા મહારાજની આરતી ચાલુ થશે, તો ચલો હવે આરતીનો લાભ લઈ લઈએ અને ગોગા મહારાજને ભજન કરી લઈએ।
તો મિત્રો અમે ગોગા મહારાજના દર્શન કરી લીધા છે અને આરતી પણ જોઈ લીધી છે. તો હવે ઘર તરફ નીકળીએ કેમ કે ટાઈમ બહુ થઈ જશે, અંધારું થઈ ગયું એટલે વહેલા ઘર જઈએ. મિત્રો હવે ગોગા મહારાજના દર્શન કરીને અમે નીકળ્યા છીએ ઘરે. તો મિત્રો અમે ગોગા મહારાજના દર્શન કરીને ધર્મોડા હવે ઘરે આવી ગયા છીએ અને દર્શન પણ મસ્ત થઈ ગયા અને આરતી તમે કમ્પ્લીટ પકી છે. તમને દર્શન કરાવ્યા અને આરતીનો પણ તમને બતાવ્યું. અને અમારો વિડીયો સારો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય ગોગા લખવાનું ભૂલતા નહીં.